આજરોજ પોરમાં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। અયોધ્યામાં રામ ભગવાનની આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારે પોર ગામમાં અનેક ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા। ત્યારે સૌ પ્રથમ પોર ગામના રહીશો ભગવા પોશાક પહેરીને સજ્જ જોવા મળ્યા હતા અને પોર પોલીસ ચોકી પાસે પોલ ઊભો કરીને 61 ફૂટની ધજાનું અનાવરણ કરવામાં આવ્યું છે। ત્યારબાદ પોર વેરાઈ માતાજીના મંદિરેથી શોભાયાત્રા યોજવામાં આવી હતી। પોર ગામમાં ઠેર ઠેર ગલીએ ગલીએ ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આખું પોર ગામ રામમય ભક્તિમય જોવા મળ્યું હતું। ભારે આતિશબાજી સાથે પોર ગામના યુવાનો, નેતાઓ, ગામની બહેનો તથા ભાઈઓ તમામ લોકો શોભાયાત્રામાં જોડાયા હતા અને જય શ્રી રામ નામથી પોર ગામ ગુંજી ઉઠ્યું હતું। શોભાયાત્રા બાદ વેરાઈ માતાજીના મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। અયોધ્યા ખાતે જે રામ ભગવાનના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે પોર ગામ ખાતે આજે એક પોર ચોકડી ઉપર આજે આખા ગામની અંદર દીવડાનું વિતરણ કરીને ભવ્ય શોભાયાત્રા અનેક પ્રોગ્રામો, ધાર્મિક પ્રોગ્રામો યોજાનાર છે। ત્યારે આપણી સાથે વિશ્વ હિન્દુ પરિષદના ગામના લોકો, રાજકીય નેતાઓ, તમામ લોકો આપણી સાથે હાજર છે। પહેલાં આપણે હિન્દુ પરિષદના સાથે વાત કરીએ, શું કહેશું આજે આ પ્રોગ્રામ થયો છે અને પ્રધાનમંત્રી જે આપણે અયોધ્યા ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, શું કહેશો? હું તમને પહેલાં મારો પરિચય આપી દઉં। હું શૈલેષસિંહ રણજીતસિંહ પડિયાર, ગૌરક્ષા પ્રમુખ છું પોર ખાતે। અને આજે 22 તારીખ રામ જન્મભૂમિ જ્યારે એમનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે અમારા છત્રપતિ શિવાજી મહારાજ ગ્રુપ દ્વારા બધા છોકરાઓ, યુવાનો ભેગા મળીને અને ગામના વડીલોના સહયોગથી આજે વડોદરાની અંદર 61 ફૂટનો વડોદરા પોર ગામની અંદર 61 ફૂટનો ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને બહુ સરસ વસ્તુથી બધા ખુશહાલીમાં છે કે ના, રામ ભગવાન આજે 500 વર્ષ પછી કેટલા લોકોનું બલિદાન ગયું છે, કેટલાક કાર સેવકોએ વગર એના કોઈ નિસ્વાર્થ ભાવે જેમને સેવા કરી છે, એમની યાદમાં અને ધર્મ માટે આજે બધા યુવાનો ભેગા મળીને છત્રપતિ શિવાજી મહારાજ ગ્રુપ દ્વારા અને વડીલો, ગામના વડીલો છે, અમુક સંગઠનો છે, બધાના સહયોગથી આજે 61 ફૂટનો ધ્વજારોહણ કરવામાં આવ્યું છે। શું કહેશો? 500 વર્ષના સપના પૂરો થયો છે। 500 વર્ષ પછી એક અનેરો પ્રસંગ ભારતભરની અંદર અને હિન્દુત્વ માટેનો એક 500 વર્ષ પછીનો ઇતિહાસની અંદર ભગવાન શ્રી રામ પોતાની મૂળ જગ્યા પર પ્રસ્થાપિત થઈ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો છે। ભગવાનનું આગમન થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર ભારતભરમાં અને એમાંય પોરમાં ગામે ગામ અને ઘરે ઘરે તમામ લોકો આ ઉત્સવની, પર્વની રાહ જોઈ રહ્યા હતા। એ આજે પૂર્ણ થવા આવી રહ્યો છે। આજે બપોર સુધી ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થવાનો છે। એની ખુશાલીના ભાગ સ્વરૂપે ગામની અંદર શોભાયાત્રા દરમિયાન ગામમાં ઘરે ઘરે દીપ પ્રગટાવી, ઘરે ઘરે રંગોળી કરી અને ઉત્સવ મનાવી રહ્યા છે। આ પોર ગામની સમગ્ર લોકો, ધર્મપ્રેમી લોકોનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને વધારેમાં વધારે રામ જન્મભૂમિ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ છે સફળ, આની અંદર આપણે જોડાઈએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ। સમગ્ર જાતિના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ જ્યારે 500 વર્ષના સંઘર્ષ, બલિદાન અને પ્રતીક્ષા બાદ જ્યારે પોતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા છે, આખું ભારત તથા વિશ્વ રામમય બની ગયું છે અને રામ રાજ્યની શરૂઆત થઈ ગઈ છે। એ પર્વ દરમિયાન પોરની અંદર ધ્વજારોહણનો કાર્યક્રમ થયું। 4000 દીવડાઓ સાંજે પ્રગટાવવામાં આવશે। દિવાળીનો પુનઃ માહોલ ફરીવાર થયો છે। આ હતા કેટલાક ગ્રામજનો અને પ્રધાનમંત્રી જે હિન્દુઓનો 500 વર્ષ જે જૂનો સંઘર્ષ હતો, આજે એ જે સંઘર્ષ છે એ આજે બપોર 3 વાગ્યા સુધીમાં સમાપન થવા જઈ રહ્યો છે। ત્યારે પોર ગામની અંદર પણ એક દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। પોરથી હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।